વિચાર કરો, 19 વર્ષના યુવાનોએ લોકડાઉનની પરિસ્થિતિમાં કંઈક એવું કર્યું જેને આખી દુનિયામાં 10 મિનિટમાં ચમકતું કરી દીધું. હા, આજે આપણે વાત કરીશું 21 વર્ષના છોકરાઓની જેમને 41,000 કરોડની કંપની બનાવી દીધી. આપણા ત્યાં પોલીસે 30 મિનિટ આવતા થાય છે, ત્યાં તમારે જે જોવે વસ્તુ તે 10 મિનિટમાં પહોંચી જાય છે. આ બધું કેવી રીતે થયું એ બધું આપણે આજની વિડીયોમાં જાણીશું. હા, તમે સાચું સમજ્યા, વાત થઈ રહી છે જેપ્ટો કંપનીની. આજે આપણે વાત કરીશું આ કંપની કોણે ચાલુ કરી, કેવી રીતે ચાલુ થઈ, આ કંપનીનો બિઝનેસ મોડલ શું છે, આ કંપનીમાં કઈ કઈ મુશ્કેલી આવી, આ કંપનીના સફળતા પાછળ શું હતું, આ કંપનીનો નફો અને આવક કેટલી છે, તે બધું આપણે આજની વિડીયોમાં જાણીશું. તો વિડીયો છેલ્લે સુધી જોજો અને તમારા ગુજરાતી ભાઈને સબસ્ક્રાઇબ કરી દેજો. તો વાત કરીએ આ કંપની કોને ચાલુ કરી. તો આ કંપની 2021માં આદિત્ય પાલિયા અને કેવલ્ય વોરા નામના 19 વર્ષના છોકરાઓ ચાલુ કરી. આ લોકોએ દુનિયાની બેસ્ટ કોલેજ સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કર્યો હતો. તે અભ્યાસ કરતા હતા, ત્યારબાદ લોકડાઉનની પરિસ્થિતિ આવી ગઈ અને તે ભારત પાછા આવ્યા અને તે મુંબઈમાં રહેવા લાગ્યા. ત્યાર પછી તેમણે આ કંપનીની શરૂઆત કરી. તો આ કંપની ચાલુ કઈ રીતે થઈ? જ્યારે કોરોનાનો સમય હતો ત્યારે બધા લોકો બહાર જવાનું બંધ કરી દીધું હતું. તે વસ્તુ ઘરે ઓનલાઈન મંગાવવા લાગ્યા અને આ તેમને ગમ્યું કે ઘર બેઠા આપણને જે વસ્તુ જોઈએ તે મળી જાય છે. પરંતુ આમાં એક સમસ્યા હતી કે તેમને વસ્તુ મળતા 6 થી 7 દિવસ થાય છે. આ સમસ્યા એમને હતી. જો એમને હતી આ સમસ્યા, તો બધાને આ સમસ્યા હશે. તેથી તેમણે વિચાર્યું કે આ સમસ્યા મને આવે છે તો મારા જેવા બીજા લોકોને પણ આવતી હશે. તેથી તેમણે કિરણ કાર્ડ નામની ગ્રોસરી સ્ટોરની શરૂઆત કરી અને આ ગ્રોસરી સ્ટોર ઓનલાઈન ખોલ્યો હતો એમને, જ્યાં તે શાકભાજી અને ગ્રોસરી વેચતા હતા અને તેમને પોતાનો ડિલિવરીનો સમય માત્ર 45 મિનિટ રાખ્યો હતો. હવે આ રીતે કંપનીની માંગ વધવા લાગી. એક તો એમનો ડિલિવરીનો સમય છે, જે જોઈતી વસ્તુ ઘરે મળી જાય, તેથી કંપનીની માંગ વધવા લાગી. આમાં એમનાથી પ્રોબ્લેમ નથી કે કંઈક વાર બીજી વસ્તુ ડિલિવરી કરી દીધા હતા, પરંતુ આનાથી બીજી એક કંપની ન હતી, તેથી આમની માંગ હતી બજારમાં, તેથી એટલે કોઈ તેમને સમસ્યા ન આવી. હવે તેમને 45 મિનિટ પણ વધારે સમય લાગતો હતો, તેથી તેમને વિચાર્યું આપણે એક નવી કંપનીની શરૂઆત કરીએ. તેથી તેમણે પોતાની કિરણ કાર્ડ કંપનીનું નામ બદલીને જેપ્ટો રાખ્યું. ત્યારબાદ આ બીજા શહેર પુણે, હૈદરાબાદ, ચેન્નઈ, બેંગલુરુ, ગુડગાંવ જેવા શહેરોમાં પણ ચાલુ થઈ. હવે આ જેપ્ટો કંપની ડાર્ક સ્ટોર સાથે મળીને કામ કરતી હતી. ડાર્ક સ્ટોર એટલે ગોડાઉન. આમાં એવું હોય કે શહેરની વચ્ચે કોઈ પણ એક મોટી જગ્યા હોય જ્યાં બધો જથ્થો સ્ટોર કરવામાં આવે, અને આ કંપનીએ ઘણા બધા ડાર્ક સ્ટોર ખોલ્યા અને આવું કરવાથી તેમનો ડિલિવરીનો સમય માત્ર 10 મિનિટ થઈ ગયો. 45 મિનિટથી 10 મિનિટ તેમને પોતાનો સમય કરી દીધો, જેથી કંપનીની માંગ બહુ વધવા લાગી. હવે આમના ધંધાનો મોડલ શું છે? આમનો ધંધો ડાર્ક સ્ટોર દ્વારા ચાલે છે અને આ ડાર્ક સ્ટોરમાં માત્ર નોકરી કરતા વ્યક્તિ જ પ્રવેશી શકે છે. આ ગોડાઉનમાં ઘણો બધો માલ પડ્યો છે અને આ બધો ડાટા તેમનો AI દ્વારા મેનેજ કરવામાં આવે છે. આ ડેટામાં તેમને કઈ વસ્તુ કેટલી પડી છે, કઈ વસ્તુની માંગ વધારે છે, કઈ વસ્તુ ઓછી ચાલે છે, કઈ વસ્તુ પૂરી થઈ ગઈ છે અને ઓર્ડર કરવા માટે કયો રસ્તો વાપરવો, આ બધો ડાટા તેમને બતાવતો હતો. આ બધી માહિતી તેમના પાસે છે અને આ રીતે એમનો ધંધો ચાલે છે. જ્યાં ધંધો હોય ત્યાં સમસ્યા ના હોય એવું ના બને. તો આમને કઈ કઈ સમસ્યા આવી? સૌથી પહેલા ગ્રોસરી ડિલિવરીમાં આ કંપની એકલી ન હતી, ઘણી બધી કંપની હતી, પણ એમનો સમય વધારે હતો. પરંતુ તેમણે પણ તેમનો સમય ઓછો કરી દીધો. જેવી કે બ્લિંકિટ, સ્વિગી, ડોઝો, આ બધી કંપની હતી. આ બધી કંપનીઓ પાસે કરોડો રૂપિયા હતા, જ્યારે જેપ્ટો પાસે આટલા બધા રૂપિયા ન હતા. તેથી તેમને બજારમાં કોમ્પીટ મતલબ કે બજારમાં ટકી રહેવું થોડું મુશ્કેલ પડ્યું. એમને કંપનીને ચલાવવા, બધું મેનેજ કરવા તથા 10 મિનિટમાં ડિલિવરી કરવા માટે પણ ઘણા પૈસા લાગતા હતા અને કંપનીનો માર્કેટિંગ પર ખર્ચ વધારે થતો હતો. આ બધી સમસ્યા આવી હતી, છતાં પણ છોકરાઓએ હાર ના બની અને આટલી મોટી કંપની બનાવી દીધી. હવે તેમની સફળતાના 5 કારણો આપણે જાણી લઈએ. સૌથી પહેલો, 10 મિનિટમાં ડિલિવરી કરવાનો. જ્યાં બીજા લોકો 6 થી 7 દિવસમાં કરતા, આ લોકોએ માત્ર 10 મિનિટમાં ડિલિવરી કરી. બીજું એ કે પ્રોડક્ટની ક્વોલિટી મેન્ટેન રાખી. તે જે વસ્તુ શાકભાજી ગ્રોસરી વેચતા ફ્રેશ આપતા અને સારી ક્વોલિટીમાં આપતા, તેથી તેમનું માર્કેટમાં નામ બની રહ્યું. પછી ગ્રાહકોને જે ટાઈમ પર જોઈતું તે ટાઈમ પર તેમને વસ્તુ મળી રહી. પછી તે ઘણા બધા શહેરોમાં ફેલાય, તેથી તેમનું નામ બનવા લાગ્યું. તેમને પોતાનો ડાટા અને ટેકનોલોજી પર ભાર મૂક્યો, જેમના તેમણે માણસના બદલે AI નો ઉપયોગ કર્યો. આ બધી હતી જેપ્ટોની સફળતાના કારણો. હવે જેપ્ટો કંપનીની આવક અને નફો કેટલો છે? 2020માં કંપનીની આવક 142 કરોડ હતી, જ્યારે નુકસાન 390 કરોડનું હતું. જ્યારે 2023માં કંપનીની આવક 2077 કરોડ જેટલી હતી, એટલે કે 1362% જેટલી વધી ગઈ. પણ તેની સાથે સાથે નુકસાન પણ વધ્યું. તેમનું નુકસાન 1272 કરોડ જેટલું થઈ ગયું. આ રીતે કંપની હાલ થોડી લોસમાં ચાલે છે. કંપનીની આવક પણ છે, નફો છે, પણ નુકસાન વધારે છે, એટલે હાલ કંપની નુકસાનમાં ચાલે છે. આ આપણે જાણી જેપ્ટો કંપની વિશે. આ હતી જેપ્ટોની ટૂંકમાં માહિતી. જો તમારે વધારે જાણવું હોય તો તમે કમેન્ટ કરી શકો છો. આવતીકાલે આવા દમદાર કિસ્સા સાથે પાછા મળશું અને આ શાનદાર માહિતી માટે તમારા ગુજરાતી ભાઈને સબસ્ક્રાઇબ કરી દેજો.